ભાજપમાં નવા ડૉક્ટર બે હારા એવા આવ્યા. એક CR પાર્ટી અને હર્ષભાઈ સંઘવી, બે નવા ડૉક્ટર ભાજપના. ભાજપ ડૉક્ટર ગોપાલભાઈ તો ગરીબ માણસ સકડાઈ ગયેલા. કપાસે વીણવા લાગે, અડદની ભારી હોય તો બાંધવા લાગે. ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદરના હમણાં નવા. ભાજપનો કયો ધારાસભ્ય ગરીબ માણસ જેની એવી વાત સાંભળવાની હું કોકને મજા આવે એવું કામ કરે? ભાજપનો એક એવો નેતા નથી. જયેશભાઈને કંઈ જામ રાવલમાં આવો. જામ રાવલમાં ખાતર નથી જડતું. ડીએપી ખાતરનો તમે કહેતા ગમે તે મળે, એટલો આગો પડ્યો. તો આ જામ રાવલમાં કેમ ખાતર નથી? આધાર કાર્ડ દેતા દારૂ કેમ મળી જાય? આવો ખાતર અપાવો અમને. જીરું વાવું. આમ આદમી પાર્ટી એક્શન મૂડમાં આવી રહી છે. ભાજપ પરાને થોડી ઘણી ધ્યાન દોરવા. ખેડૂતને ભાવ નથી મળતા ટેકાના. બોટાદમાં આંદોલન થયું કપાસને લીધે. ભાવ 1200 નક્કી થાય ને 1100 આપે એવી રીતના. એક આ પરમિટમાં ગરીબ માણસને માલ નથી આપતો. પરમિટનો ભાજપના સભ્ય હોય, કાર્યકર્તા હોય તો એના BPL પરમિટ. નબળા માણસોને માલ નથી મળતો. અનાજ માફિયા ખાઈ જાય તો એ સરકાર એના સામે ધ્યાન દોરતી નથી. સરકારને કંઈ ગરીબ માણસનું સારું થાય એવું કામ કરો તો વાંધો નહીં આવે. નકર 2027માં સરકાર બદલે એટલે લોઢાના મેડલ આખાઈને આવીએ. જે માણસ બુટલેગર સાથે સકડાઈ ગયેલા હોય એના, અનાજ માફિયાના, ખનીજ માફિયાના, બુટલેગરના કોઈ હપ્તા ખાતા હોય, હપ્તાખોરોના આખાઈને પકડીને ડાલો જેલમાં તો ખબર પડે. હર્ષસંઘવી રોગો કેસેટ ચડાવે, કાયદાનું કામ કરીએ. સમરબંધીને છોડવામાં નહીં આવે. ફૂલ ડોઝર તો સોળસો તો આંખને તારું ફૂલ ડોઝર ને પકડ બુટલેગરનું તો ખબર પડે. તો ગરીબ માણસ રાજી થાય. ગરીબના પૈસા અહીં મોજ કરો આખા. જો કાયદો ખેડૂત માટે હોત, વ્યવસ્થા ખેડૂત માટે હોત, તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ. પણ હવે અમને સમજાય છે કે આ ભાજપી કડદા પાર્ટીની સરકાર છે એ કડદાબાજોના સમર્થનમાં છે, માફિયાઓના સમર્થનમાં છે. માફિયાઓને પ્રોટેક્શન આપવા માટે કાયદો છે. માફિયાઓના જીવનને સરળતા કરી આપવા માટે વ્યવસ્થા બનેલી છે. અને કાયદો અને વ્યવસ્થાનું જ્ઞાન દેનારા બધા જ ભાજપી કડદા પાર્ટીના કડદાધિકારીઓ, પ્રદેશ કક્ષાના જે મોટા મોટા કડદાબાજો છે, એમને એક જ નમ્ર વિનંતી છે કે તમારો કાયદો, તમારી વ્યવસ્થા, તમારી પોલીસ, આ બધાનું અસ્તિત્વ અને મહત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી જનતા તમારાથી ડરે છે. જે દિવસે જનતાનો, ખેડૂતોનો ડર નીકળી ગયો મનમાંથી, પછી તમારામાં એ દમ નથી કે તમે કોઈ જનતાને રોકી શકો. એટલે વધુ ડરાવવાની કોશિશ કરવાના બદલે ન્યાય આપવો જોઈએ, નિર્ણય કરવો જોઈએ. જે લોકો ગઈકાલથી નિવેદનો કરે